હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ચોમાસાની સિઝન છે તો બાળકોમાં ઝાડા અને ઉલટીના કેસીસ બહુ જ વધારે છે. ઘણા બધા પેરેન્ટ્સ પૂછતા હોય છે કે ભાઈ બાળકને ઉલટીને ઝાડા થાય ત્યારે શું ખવડાવવું જોઈએ. જો તમે પણ આ કન્ફ્યુઝનમાં છો ને તો આ રીલને અત્યારે જ સેવ કરી લેજો. બીમારી દરમિયાન બાળકને શક્તિ આપવા અને ડિહાઇડ્રેશનથી બચવા માટે આ 4 વસ્તુઓ છે એને જરૂરથી આપવાની છે. જેમાંની પહેલી છે તો કે ORS નું પાણી અથવા તો નાળિયેરનું પાણી આપવાનું છે. જે શું કરશે, શરીરમાં પાણી અને ક્ષારનું પ્રમાણ છે એ ઘટવા નહીં દે. બીજું છે તો કે બનાના છે, રાઈસ છે, એપલ સોસ મતલબ કે બાફેલું સફરજન બી આપી શકો, અથવા તો દાડમ બી આપી શકો છો. તમે ચોખાનું પાણી આપી શકો છો. ત્રીજું છે તો કે મોળી છાશ અથવા તો દહીં, જે ફ્રીઝ વગરનું હોવું જોઈએ, જેમાં નેચરલ પ્રોબાયોટિક્સ હોય છે, જે શું કરશે, પેટને શાંત કરે છે. ચોથું છે તો કે સાબુદાણા અથવા તો ચોખાનું પાણી, એ પચવામાં ખૂબ જ હળવું હોય છે. ભૂલથી પણ શું ન આપવું જોઈએ તો કે તળેલું અને તીખું ખાવાનું છે એ નથી આપવાનું. વધારે પડતી સાકરવાળા જ્યુસ છે એ નથી આપવાના. પેકેટ્સવાળી વસ્તુઓ, જે બહારની વસ્તુઓ આવે છે, એ બિલકુલ બંધ કરી દેવાની છે. અને જો પેશાબ છે એ બહુ ઓછો થાય અથવા તો બાળક છે એ બહુ સુસ્ત લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે. બીજા પેરેન્ટ્સ સાથે આ ઉપયોગી રીલને જરૂરથી શેર કરજો. અને હા, જો તમને પણ આવા બીજા કંઈ પ્રોબ્લેમ છે તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ડાયરેક્ટ મેસેજ કરી દેજો. તો નેક્સ્ટ રીલ આપણે એના ઉપર કરશું. થેન્ક યુ.